तो विद्यार्थी मित्रों આપણે આગળના વિડીયોમાં મધ્યક વિશેની થિયરી શીખ્યા હતા, બરાબર છે। જેમાં આપણે બે ભાગ પાડ્યા હતા કે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી। એમાં અવર્ગીકૃતના આપણે બીજા બે ભાગ પાડ્યા હતા, સતત માહિતી અને અસતત માહિતી। તો સૌથી પહેલા આપણે જે ઉદાહરણ એકમાં એક રકમ આપેલી છે કે એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે। કોઈ એક સ્કૂલ છે એની અંદર 30 વિદ્યાર્થી છે ધોરણ 10ના, એનું 100 ગુણનું પેપર લેવાનું અને એના તમને માર્ક અહીંયા આપેલા છે કે ભાઈ 10 ગુણ છે એ એક વિદ્યાર્થીને આવ્યા, 20 ગુણ છે એ એક વિદ્યાર્થીને આવ્યા, એમ આ બધા આપણે વિદ્યાર્થીઓના માર્ક આપેલા છે। તો આપણે એના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક શોધવાનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો પહેલા તો એ શીખો કે આ માહિતી કયા પ્રકારની છે। તમને એમ થશે કે સર છે એ દર વખતે સતત ને અસતત ને વર્ગીકૃત ને એવી બધી માહિતી કહે છે, પણ ધ્યાન રાખજો કે બોર્ડના પેપરમાં જે 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે એ જનરલી 9માના બેઝ ઉપરથી હોય છે। એટલા માટે હું 9માનું પણ થોડું થોડું તમને યાદ કરાવતો જાઉં છું, બરાબર છે। તો આપણે જે અવર્ગીકૃત માહિતીના બે પ્રકાર શીખ્યા છીએ, એમાં પેલી સતત માહિતી કે જેમાં ફક્ત એક્સ આવ્યો એટલે ખાલી અવલોકનો જ હોય, બરાબર છે। એ માહિતી આપણા માટે અત્યારે કંઈ કામની નથી। હવે આપણે એનો બીજો પ્રકાર લઈએ, અસતત માહિતી કે જેમાં અવલોકનો એટલે કે આ એક્સઆઈ મેળવેલા ગુણ જે અવલોકનો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા એફઆઈ એટલે કે જે આવૃત્તિ છે। તો આપણી પાસે એક્સઆઈ છે અને એફઆઈ છે, તો હવે આપણે આ દાખલો ગણવાનો છે કઈ રીતે? જો આ અવર્ગીકૃત અસતત માહિતીનો આ એક જ દાખલો છે। હવે પછીના ઉદાહરણથી અથવા આના પછીના સ્વાધ્યાયમાં તમામ દાખલા વર્ગીકૃત માહિતી માટેના જ છે, બરાબર છે। તો સૌથી પહેલા આપણે લખશું મેળવેલા ગુણ। હવે આપણે જે આ આડી લાઈન આપેલી છે એ આડી લાઈનને આપણે ઊભી લાઈનમાં ફેરવવાની છે। તો સૌથી પહેલા આપણે લખીએ મેળવેલા ગુણ કે જેને આપણે એક્સઆઈ કહીએ છીએ। બાજુમાં આવશે વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે એફઆઈ કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું કોષ્ટક દોરવાનું છે। ધ્યાન રાખજો કે બોર્ડની પરીક્ષામાં તમે જ્યારે પણ આ ચેપ્ટરના દાખલા ગણો ત્યારે તમારે આ કોષ્ટક છે એ પેન્સિલથી દોરવાનું છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર છે। ખાલી એમને કોષ્ટક દોરેલું હશે તો ઘણા બધા શિક્ષકો છે એ કોષ્ટકના માર્ક તમારા કાપી લેશે કે આ દાખલો 2 માર્કમાં પૂછાણો ને તમે કોષ્ટક નથી દોરેલું અને જેમ તેમ દાખલો ગણેલો છે તો તમારો અડધો માર્ક કપાઈ શકે। તમારે આ આડી લીટી કરવાની જરૂરિયાત નથી। શા માટે? તો કે આ આડી લીટી છે એ તમારી બુકમાં અથવા તમારી સપ્લિમેન્ટરીમાં આપેલી જ હોય છે। તમારે ફક્ત ઊભી લીટીનું જ કોષ્ટક દોરવાનું છે। બને તો એક લીટી મૂકીને એક લીટીમાં તમારે લખવાનું છે, બરાબર છે। તો પહેલાં આપણે લખીએ, પછી કદાચ લીટી ઘટશે તો દોરીશું। મેળવેલા ગુણ 10 ગુણ છે એ એક વિદ્યાર્થીને મળેલા છે, 20 ગુણ છે એ એક વિદ્યાર્થીને મળેલા છે। એવી જ રીતના 36 3, 40ની આવૃત્તિ 4, 50ની આવૃત્તિ 3, 56ની આવૃત્તિ 2, 60ની આવૃત્તિ 4, 70ની આવૃત્તિ 4, 72ની આવૃત્તિ 1, 80ની આવૃત્તિ 1, 88 એની આવૃત્તિ છે 2, 92 એની આવૃત્તિ છે 3 અને 95 એની આવૃત્તિ છે 1, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આપણને અહીંયા કોષ્ટક છે એ પૂરું થઈ જાય છે। હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે આ કોષ્ટક છે આ રકમ છે એ તમારે લખવાની નથી હોતી, બરાબર। આપણે સીધો આ દાખલાનો જવાબ લખીએ છીએ કે જેમાં આપણે એક્સઆઈ અને એફઆઈ લઈ લીધા। હવે સૌથી પહેલા તમારે સૂત્ર યાદ કરવાનું છે કે આનું સૂત્ર શું છે? તો કે જ્યારે અસતત માહિતીનો મધ્યક મેળવવાનો હોય
ત્યારે મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. બરાબર. આ પેલા છેદની વાત કરીએ. સિગ્મા fi, સિગ્મા એટલે સરવાળો, fi એટલે આવૃત્તિ. તમારે આ આવૃત્તિનો સરવાળો કરવાનો છે. એ આપણે અહીંયા નીચે લખીએ કે સિગ્મા fi કેટલો થાય તો કે 30. તો તમને એમ થશે કે સીધો કેમ લખી નાખ્યો, પણ અહીંયા ઉપર રકમમાં જ આપ્યું છે કે ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ. સમજાય છે? ધોરણ 10ના 30 વિદ્યાર્થી, એટલે આ ટોટલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી હોય? 30. જો ના આપ્યો હોત તો મારે સરવાળો કરવો પડે, પણ અત્યારે તો રકમમાં જ સરવાળો આપી દીધો છે, તો આપણે કઈ સરવાળો કરવાની જરૂરિયાત નથી. બરાબર. હવે આ સિગ્મા fi xi શું છે? તો અહીંયા આપણે fi આપ્યું છે અને આ xi આપ્યું છે, એનો આપણે ત્રીજી કોલમમાં ગુણાકાર કરવાનો છે. fi xi. ઓકે. હવે આપણે આ બેનો ગુણાકાર કરતા જઈએ તો કે 10 ગુણ્યા 1 એટલે 10, 20 ગુણ્યા 1 એટલે 20, 36 ગુણ્યા 3 એટલે 108. જો ના આવડે તો નિરાતે ગુણાકાર કરવાના. 6 તેરી 18 નો આઠડો, ઉપર આવ્યા 1, 3 તેરી 9 ને 10 એટલે 108. પછી 40 ગુણ્યા 4 એટલે 160. પછી 50 ગુણ્યા 3 એટલે 150. 56 ગુણ્યા 2 એટલે 112. બરાબર. 6 દુ 12 નો બગડો અને 5 દુ 10 ને 11 એટલે 112. 60 ગુણ્યા 4 એટલે 6 ચોક 24, 240. 70 ગુણ્યા 4 એટલે 7 ચોક 28, 280. 72 ગુણ્યા 1 એટલે 72. 80 ગુણ્યા 1 એટલે 80. 88 ગુણ્યા 2 એટલે 8 દુ 16, 16 ને 1 17 એટલે 176. 92 ગુણ્યા 3 એટલે 3 દુ 6, 3 દુ 6 અને 9 તેરી 27 એટલે 276. અને 95 ગુણ્યા 1 એટલે 95. હવે આપણે આ બધાનો અહીંયા નીચે સરવાળો કરવાનો છે, જેને આપણે કહેશું સિગ્મા fi xi. જો આ બધા જ દાખલા, આખા ચેપ્ટરના બધા જ દાખલા ગુણાકાર, સરવાળા, બાદબાકી અને ભાગાકાર ઉપર જ છે. જો તમે આમાં નાનકડી કે ભૂલ કરશો, માની લો કે અહીંયા તમે ગુણાકાર કરવામાં 36 તેરી 108 ની જગ્યાએ 98 કરી નાખ્યા, તો તમારો આગળનો આખો દાખલો આ તમારું ખોટું, એટલે સરવાળો ખોટો, સરવાળો ખોટો, લાઈનો ભાગાકાર ખોટો, એટલે જવાબ ખોટો. એટલે આ દાખલા બધાય કેલ્ક્યુલેટરની મદદ વગર, કેલ્ક્યુલેટર નથી વાપરવાનું. તમને અત્યારે થાય કે ભાઈ ઘરે તો મોબાઈલ હોય, આપણે મોબાઈલમાં જોઈને દાખલા ગણી નાખશું તો એ ભૂલી જાજો. કેમ? તો કે બોર્ડની પરીક્ષામાં કેલ્ક્યુલેટર તમારે નથી લઈ જવાનું. એટલે બને ત્યાં સુધી મોઢે દાખલા ગણવાના, ભૂલ પડે તો સુધારવાની. ઓકે. તો હવે આપણે આ બધાનો સરવાળો કરીએ તો કાંઈથી લાઈન લઈએ. 0 0 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 5 29 નો નવડો, ઉપર આવ્યા 2. બરાબર. અહીં આપણે આ બધા લખી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 5 10 ને 6 16 ને 1 17, 17 ને 4 21, 21 ને 8 29, 29 ને 7 36, 36 ને 8 42, 42 ને 7 49, 49 ને 7 56, 56 ને 9 65, 65 નો પાંચડો, ઉપર આવ્યા 6, 6 ને 1 7, 7 ને 1 8 9 10 12 14 15 17. તો આ આપણો જે સરવાળો થયો એ થયો 1759. હવે જોજો, આ સરવાળામાં હજી આપણી ભૂલ છે. જો હું પાછું કહું છું, અહીંયા મેં ભૂલ રાખેલી છે. તમને ખબર પડવી જોઈએ કે જો એક સરવાળો ખોટો થશે તો આપણા માર્ક કપાઈ જશે. જો આ સરવાળો રાખી અને આપણે દાખલો ગણી નાખીએ તો આપણો દાખલો ખોટો પડે. હવે ભૂલ ક્યાં છે એ શોધીએ. આપણે એમ થાય કે ભાઈ ભૂલની આપણે ખબર નથી પડતી, તો આપણે ભૂલ શોધીએ. અત્યારે તો મને ખબર હોય કે ભાઈ આ દાખલામાં કંઈક ભૂલ છે. માની લો કે તમે દાખલો આખો ગણી નાખો, પણ આ ચેપ્ટરના દાખલા ગણવામાં છેલ્લે સમય વધે ત્યારે તમારે પાછું પુનરાવર્તન કરવાનું છે. તો પહેલાં આપણે ભૂલ શોધવા માટે શું કરવાનું? તો પહેલાં આપણે ગુણાકાર લઈએ. 10 × 1 = 10,
બરાબર 20 એકુ 20, 36 તેરી 108, 40 ગુણ્યા 4 એટલે 160, 50 ગુણ્યા 3 એટલે 150, 56 ગુણ્યા 2 એટલે 112, 6 ચોક 24, 7 ચોક 28, 72 એકુ 72, 80 એકુ 80, 88 દુ 176, 9 તેરી 27, 276 ને 95 એકુ 95. ઓકે, હવે ઊભો સરવાળો લઈએ. 0 0 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 5 29 નો નવડો ઉપર આવ્યા 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 1 17, 17 ને 4 21, 21 ને 8 29, 29 ને 7 36, 36 ને 8 44, 44 ને 7 51, 51 ને 7 58, 58 ને 9 58 ને 9 એટલે 67, 67 ના આવ્યા 7, ઉપર આવ્યા 6, 6 ને 7 8 9 10 ને 2 12 14, 15 ને 2 17, 1779 આપણો સરવાળો આવ્યો. તો જોયું વિદ્યાર્થી મિત્રો, ભૂલ ક્યાં હતી? આપણે અહીંયા જે 36 થયા હતા એ 36 ને 8 42 હું બોલ્યો હતો. બરાબર છે, એટલે આ ધ્યાન રાખવાનું છે. તમને એમ ન થવું જોઈએ કે મેં ભૂલ કરી છે એટલા માટે હું સુધારું છું. તમને ભૂલ પડશે તો કઈ રીતના સુધારવી એના માટે હું તમને આખું સમજાવું છું. કારણ કે આ ગુણાકાર સરવાળાના જ દાખલા છે. આમાં એક નાનકડી ભૂલ છે તમારો આખો દાખલો ખોટો પાડી શકે. તો આપણું કોષ્ટક આખું તૈયાર થઈ ગયું, એને પેન્સિલ વડે આખું ડ્રો કરી દીધું છે. છેલ્લે એવું લાગે તો કોષ્ટક છે એના અહીં આપણે આમ પૂરું કરી દઈએ અને આ વધારાની જે લીટી છે એને આપણે ચેકી નાખીએ, એટલે કે જેથી કરીને તમારું સરસ મજાનું પેન્સિલથી દોરેલું કોષ્ટક થઈ જાય છે. આપણે અહીંયા સૂત્ર મૂકી દીધું છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તમે જ્યારે તમારી બુકમાં દાખલો લખો ત્યારે આ આખું કોષ્ટક તમારા પેજમાં આવી જાય એવી રીતના વ્યવસ્થિત દોરવાનું છે. અને આ જે દાખલાની ગણતરી છે એ આની નીચે કરવાની છે. બરાબર, મારે બોર્ડ આમ લાંબો હોય એટલે હું બાજુમાં ગણતરી કરું છું. તમારે બાજુમાં ગણતરી ક્યારે પણ કરવાની નથી, આ ખાસ ધ્યાન રાખજો. કોષ્ટકની બાજુમાં કોઈ પણ પ્રકારની ગણતરી તમારી બુકમાં ન આવવી જોઈએ. હવે અહીંયા કિંમત મૂકી દો તો સિગ્મા fi xi એટલે કે અવલોકનોનો સરવાળો કેટલો થયો? તો કે 1779 છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી છે? તો કે 30. તો પહેલા આપણે જોઈએ કે 3 વડે છેદ ઉડે છે કે નહીં. આપણે એમને એમ ખાલી જોઈએ કે 5 તેરી 15 વૈધા 2, 9 તેરી 27 ને 3 તેરી 9 બરાબર છે. એટલે 3 વડે છેદ ઉડે છે તો છેદ ઉડાડો 10 તેરી 30 અને આના 3 વડે છેદ ઉડાડો મનમાં ડાયરેક્ટ. તો કે 5 તેરી 15 વૈધા કેટલા? 2, 27, 9 તેરી 27 વૈધા 9, 3 તેરી 9 એટલે આવ્યા 593 છેદમાં 10. જો એમ ન આવડતું હોય તો 1779 ને તમારે 3 વડે ભાગી નાખવાના. 5 તેરી 15 વૈધા 2, 27, 9 તેરી 27 0 ઉપરથી આવ્યા 9 ને 3 તેરી 9 એટલે 0. 10 છે એટલે પોઈન્ટ કાપી લ્યો તો કે 59.3 આ આપણે આવ્યા x બાર. એટલે કે આપણે આ દાખલાનો મધ્યક મળી ગયો છે. છેલ્લે આપણે જવાબ લખીએ કે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. તો આપણે લખીએ કે આમ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક 59.3 છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલામાં મહત્વ શેનું છે? ગુણાકાર અને સરવાળો. સરવાળા પછી અહીંયા ભાગાકાર. બરાબર, એટલે આખું ચેપ્ટર સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ઉપર જ છે. બને ત્યાં સુધી રફ કામ કરતું જાવું. જો તમારા ગુણાકાર મોઢે ન આવડતા હોય, ભાગાકાર મોઢે ન આવડતા હોય તો તમારે રફ કામ કરતું જવું. અને માની લો કે આટલાનો સરવાળો તમને સીધો નથી આવડતો અથવા ભૂલ પડે છે તો આના ભાગ પાડી નાખો. કે પહેલાં ખાલી આ 3નો જ સરવાળો કરો, એનો જે સરવાળો આવ્યો અહીં લખી નાખો. પછી પાછા 3નો સરવાળો કરો, પછી પાછા 3નો સરવાળો કરો અને પછી પાછા 3નો સરવાળો કરો. કે જેથી કરીને આ 3નો સરવાળો અહીંયા મૂકી પછી આ 4નો સરવાળો કરીને એમાં 95 ઉમેરી દો, અથવા 4નો 95 સાથેનો સરવાળો કરી અને એમ સરવાળા કરી નાખો. વાર લાગશે પણ ભૂલ પડશે નહીં. બરાબર છે.
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 2 જોઈએ. પહેલા એની રકમ સમજીએ કે નીચે આપેલા કોષ્ટકમાં, આપણે એક નીચે કોષ્ટક આપેલું છે, એમાં ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, બરાબર, કેટલાક રાજ્યો છે, બધાય નથી, અને એના આપણા કેન્દ્ર શાસિત પ્રદેશ, એના પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે કે સ્ત્રી શિક્ષક છે એ કેટલા ટકા છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા, જો બોર્ડની પરીક્ષામાં ક્યારેય આ દાખલો ન પૂછાઈ શકે, ત્રણેય રીતો દ્વારા, એટલે રકમ હોઈ શકે પણ 3 રીત દ્વારા ના પૂછી શકે. કેમ? તો કે તમે કોઈ પણ રીતે મધ્યક શોધો, એનો જવાબ હંમેશા સરખો જ આવે. એટલે આપણે ત્રણેય રીત અત્યારે શીખવાની છે, જે આગળના આપણે થિયરીના લેક્ચરમાં મેં તમને શીખવાડી હતી. ધારેલા મધ્યકની રીત, પ્રત્યક્ષ એટલે સીધી રીત, અને વિચલનની રીત, ત્રણેય રીત હું તમને વારાફરતી શીખવાડું છું. પણ પરીક્ષામાં ગમે એક રીત દ્વારા પૂછાય. માની લો કે ખાલી એમ જ કીધું છે કે આ સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો, તો તમારે ગમે રીત કરી શકો. પણ જો નામ લઈને પૂછ્યું હોય કે આ જ રીતે કરવાનો, તો તમારે એ જ રીતે કરવો પડે. એટલે એમ કે ધારેલા મધ્યકની રીતે કરો તો તમારે ફરજિયાત એ જ રીતે દાખલો ગણવાનો થાય. બરાબર છે? તો સૌથી પહેલાં તો આપણે શું લખવાનું છે? તો કે આપણે જે આ વર્ગો આપ્યા છે એ વર્ગો લખીએ સ્ત્રી શિક્ષકોની ટકાવારી, જેને આપણે ખાલી હવે વર્ગો જ કહીશું. બરાબર, આપણે આખું નામ લખવું નથી કે સ્ત્રી શિક્ષકોની ટકાવારી એવી રીતે. તો આપણે વર્ગો લખીએ છીએ. બાજુમાં શું આવશે? તો કે રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા, જેને આપણે કહીએ છીએ એની આવૃત્તિ, એટલે કે FI. બરાબર, તો આપણે પહેલા વર્ગો લખીએ. તો કે એના માટે પહેલા આપણે કોષ્ટક દોરી નાખીએ છીએ કે જેથી કરીને આપણું કામ છે એ થોડુંક વ્યવસ્થિત લાગે. ચાલો, આવૃત્તિ પછી ત્રીજું કોષ્ટક કેનું આવે? તો કે મધ્ય કિંમત. આ 3 કોષ્ટક હંમેશા માટે કોઈ પણ પ્રકારે તમે દાખલો કરશો, આ 3 કોષ્ટક તો તમારે દોરવા જ પડશે. 3 કોષ્ટક એટલે એક કોષ્ટકની અંદર 3 ખાના છે, એ તમારે આવશે ને આવશે જ. કોઈ પણ દાખલો હોય, સમજાય છે? મધ્યકનો કોઈ પણ રીતે દાખલો ગણવો હોય, એમાં તમારે 3 ખાના દોરવા જ પડશે. તો પહેલા આપણે હવે ખાના જ દોરી નાખીએ છીએ. આપણે જોશે કેટલા? 1 2 3 4 5 6 અને 7 ખાના જોઈએ છે. તો આપણે 7 ખાના દોરી નાખીએ. 1 બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આપણી રકમ પહેલા લખી નાખીએ. વર્ગો છે એ 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75 અને 75 થી 85. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગો લખ્યા છે ને, આ વર્ગોને સતત વર્ગો કહેવાય. જો હું માહિતીનો પ્રકાર નથી કહેતો, નકર તમને એમ થશે કે આ માહિતી તો ક્યાં સતત તો અવર્ગીકૃતમાં આવે, આ માહિતી તો વર્ગીકૃત છે. હું માહિતી નથી કહેતો, હું આ વર્ગ કહું છું કે આ બધાય વર્ગો એ સતત વર્ગો છે. તો સતત વર્ગો કોને કહેવાય? તો કે પહેલો વર્ગ 25 પૂરો થાય છે તો બીજો વર્ગ 25 ચાલુ થાય છે, બીજો વર્ગ 35 પૂરો થાય છે, ત્રીજો વર્ગ 35 થી ચાલુ થાય છે. માટે આવા વર્ગોને સતત વર્ગો કહેવાય. બરાબર છે? અસતત વર્ગો એટલે તો કે 15 થી 24, 25 થી 34, તો અહીંયા પહેલો વર્ગ 24 પૂરો થયો ને પછીનો વર્ગ 25 થી ચાલુ થયો. એટલે કે પહેલો વર્ગ જ્યાં પૂરો થાય છે, બીજો વર્ગ ત્યાંથી ચાલુ નથી થતો, એવા વર્ગોને અસતત વર્ગો કહેવામાં આવે. વર્ગો આ સતત વર્ગો છે. એની આપણે ચર્ચા શા માટે કરીએ છીએ હું તમને પછી જણાવીશ. ચાલો એની આવૃત્તિ લખી નાખીએ. તો આવૃત્તિ છે 6, 11, 7, 4, 4, 2 અને 1. ઓકે, હવે આપણે આનો સરવાળો કરવાનો થાય, કારણ કે આપણે સૂત્રમાં સિગ્મા FI જોશે. તો સિગ્મા FI છે એનો આપણે સરવાળો કરીએ. તો પહેલાં રકમમાં જોઈ લઈએ કે સરવાળો આપેલો છે, તો નથી આપેલો, તો આપણે સરવાળો કરીએ. 6 અને 11 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 4
32, 32 ને 2 34 ને 1 35 એટલે સિગ્મા એફઆઈ આવ્યા 35. બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે લઈ મધ્ય કિંમત. જો દરેક દાખલામાં મધ્ય કિંમત જોશે અને જોશે જ. હવે મધ્ય કિંમત કેવી રીતના મેળવવાની? તો કે આ બેયનો સરવાળો, અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા, નીચલી હદ અને ઉપલી હદ, એ બેયનો સરવાળો છેદમાં 2 એટલે કે 15 વત્તા 25 એટલે 40 ને 40 અડધા કરો એટલે આપને મળે છે 20. અથવા એમને વિચારો કે 15 અને 25 ની વચ્ચે શું આવે? તો કે 20. 25 ને 35 વચ્ચે તો કે 30. આની બીજી એક રીત છે તો કે આની વર્ગ લંબાઈ કેટલી છે? આ વર્ગો છે તો એ બધાની વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10 10. બરાબર છે, ગેપ છે ગાળો એ 10 છે. તો તમે પેલો વર્ગ લખી એ બધામાં તમારે વર્ગ લંબાઈ ઉમેરતી જવાની, 10 10 10 ઉમેરતા જાઓ. 20 30 40 50 60 70 અને 80. કારણ કે આ બધા સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગો છે માટે આપણે સીધે એની મધ્ય કિંમત મળી ગઈ. ચાલો સમજાણું. કોઈ પણ દાખલો હશે ત્રણેય રીતનો, એમાં તમારે આટલું તો કરવું જ જોશે. હવે આગળ શું કરવાનું છે? તો પહેલા આપણે રીત લેવાની છે, જે આપણે પહેલી રીત લેવી છે એ છે સીધી રીત, જેને આપણે કહીએ છીએ પ્રત્યક્ષ રીત. તો પહેલી રીતનું નામ શું છે? પ્રત્યક્ષ રીત. તો જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષ રીતનું સૂત્ર શું છે? હવે તમારે સૂત્ર પાકા કરવાના થશે. તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ તો આપણે મળી ગયા છે 35. હવે આ મેળવવાનું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો આ સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે શું? તો કે પહેલા તો આપણે એફઆઈ એક્સઆઈ મેળવવું પડશે. એફઆઈ અને એક્સઆઈ આ બેયનો ગુણાકાર કરતો જવાનો, પછી એનો કરવાનો છે સરવાળો. તો પહેલા આપણે સરવાળો કરીએ, ગુણાકાર કરીએ તો કે 6 ગુણ્યા 2 એટલે 12 120. પછી તો કે 11 તેરી 33 330, 7 ચોક 28 280, 5 ચોક 20 200, 6 ચોક 24 240, 7 દુ 14 140 અને 80 એકુ 80. ચાલો આનો જે આપણે સરવાળો કરશું એ શું આવશે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો ચાલો સરવાળો કરીએ તો પાછળ તો બધામાં 0 જ છે એટલે અહીં આપણે મૂકી દઈએ 0. હવે તો કે 2 ને 3 5, 5 ને 8 13, 13 ને 4 17, 17 ને 4 21, 21 ને 8 29, 9 ઉપર આવ્યા 2 3 6 8 10 12 13. તો આપણે સરવાળો મળ્યો 1390. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ એફઆઈ એક્સઆઈનો આપણે સરવાળો મળી ગયો. આપણે આ લાઈનને પેક કરી દઈ. તો જો આપણે સીધી રીતે દાખલો ગણવાનો હોય, જોજો ખાસ સમજજો, જો સીધી રીતે દાખલો ગણવાનો હોય તો કોષ્ટક એટલું જ આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એફઆઈ એક્સઆઈ સુધીનું જ. આગળની લાઈન છે ને આપણે કટ કરી નાખીએ. ચાલો એટલે તમને સહેલું પડી જાય. આગળની લાઈન છે એને આપણે કાપી નાખીએ છીએ એટલે આ કોષ્ટક થયું. કઈ રીત માટેનું થયું? પાછું કહું છું, કઈ રીત માટે થયું? સીધી રીત માટે, કે જેને આપણે પ્રત્યક્ષ રીત કહીએ છીએ. ઓકે, આ થઈ ગયો એક્સ બાર, એનું સૂત્ર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કિંમત મૂકી દઈએ તો સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા આવ્યા? તો કે 1390 અને છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે? તો કે 35. હવે જો અહીંયા છેલ્લો અંક છે 0 અને અહીં છેલ્લો અંક છે 5. એનો અર્થ 5 છેદ ઉડતા હોય, આના 5 છેદ ઉડાડો તો 7 પંચા 35 અને આના 5 છેદ ઉડાડો તો 5 દુ 10 વૈધા કેટલા? 3 39, 7 પંચા 35 વૈધા 4 અને 8 પંચા 40 એટલે કે 278 છેદમાં 7. હવે 278 ને આપણે 7 વડે ભાગવાના છે એટલે કે 7 તેરી 21 વૈધા 6 68, 9 સત્તા 63 વૈધા કેટલા? તો કે 5. હવે અહીંયા આપણે મૂકી દઈ પોઈન્ટ એટલે અહીંયા આવ્યા 0.
7 × 7 એટલે 49 વૈધા 10, 7 એકુ 7 અને શેષ વૈધી 3. પોઈન્ટ પછી 2 આંકડા રાખવાના હોય છે જનરલી. હવે આ બીજો આંકડો છે, બીજો આંકડો એ આ 1 જ આવશે કે 2 આવશે કેમ નક્કી થાય? તો કે શેષ કેટલી મળી? 3. કોના વડે આપણે ભાગાકાર કરીએ છીએ? તો કે 7 વડે. 7ના અડધા કેટલા થાય? તો કે 3.5. હવે આ 3.5 કરતાં શેષ મોટી છે કે નાની છે? તો કે નાની છે. તો આ 1ના 1 એમને એમ રહે. માની લ્યો કે અહીંયા શેષ 3ની જગ્યાએ 4 આવી, તો 7ના અડધા 3.5, 3.5 કરતાં શેષ મોટી, તો અહીંયા તમારે 1ની જગ્યાએ 1 વધારે લખવાનો એટલે 2, એટલે થાય 39.72. પણ અહીંયા શેષ ઓછી આવી છે એટલે આનો આપણે જવાબ લખીએ છીએ 39.71. ચલો સમજાણું વિદ્યાર્થી મિત્રો. તો આ પહેલી રીત થઈ. પહેલી રીતનું નામ શું છે? પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત અથવા સીધી રીત. કોષ્ટક કેટલું બને? આ 3 લાઈન તો તમારે બનાવવાની જ રહી. આ 2 તો રકમ છે, વર્ગ અને આવૃત્તિ. મધ્ય કિંમત તમારે વર્ગ ઉપરથી લેવી પડે અને આ આવ્યું FI XI એટલે આ બેયનો ગુણાકાર ને એનો સીધો સરવાળો, માટે આને સીધી રીત કહેવાય. ઓકે, ચાલો હવે આપણે બીજી રીત લેવાની છે જેનું નામ છે ધારી લીધેલા મધ્યકની રીત. ધારી લીધેલા મધ્યકની રીત. તો જો ધ્યાનથી જોજો, આનું સૂત્ર શું થાય? તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા FI DI છેદમાં સિગ્મા FI. તો ચાલો આની આપણે કોલમ કેમ બનાવશું? તો હવે આપણે પાછું પહેલેથી જ શીખીએ કે આપણી પાસે આ 3 લાઈન તૈયાર છે. બરાબર, આપણે એવું માની લઈએ કે આપણી પાસે આ 3 લાઈન તૈયાર છે. જો હું નવું કોષ્ટક દોરીને જ શીખવાડું છું. બરાબર છે. તમારે કોઈ પણ રીત કરવી હશે, તમારે આ 3 લાઈન તો તમારે રાખવી જ પડશે. બરાબર, ચાલો હવે આપણે લઈએ છીએ ચોથી લાઈન કે જેને આપણે નામ આપશું DI. જો આ રીત કોની છે? ધારી લીધેલા મધ્યકની રીત. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ધારી લીધેલા મધ્યકનું કોષ્ટક હું પહેલા શીખવાડું છું. પહેલા આપણે સીધી રીતનું કોષ્ટક જોયું હતું, 3 કોલમ એમને બધાયમાં, અને ચોથી કોલમ સીધી કોની આવે? FI XI. પણ અહીંયા શું જોઈએ છે? FI DI. તો FI DI માટે તમારે પહેલા DI તો મેળવવો પડે ને. તો DI છે શું? તો DI એટલે XI માઇનસ A. A એટલે શું છે? તો કે A એટલે ધારેલો મધ્યક. બરાબર, એને તમારે ધારી લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો કે A ને હંમેશા XI ની કોલમમાંથી ધારવો. જો ધ્યાન રાખજો, આ એ તમારે જે ધારવાનો છે એને હંમેશા તમારે આ XI ની કોલમમાંથી ધારવાનો છે. બરાબર છે. તમારે એને કોઈ પણ ધારી શકો, 20, 30, 40, 50, 60, 70 ને 80, એમાંથી તમારે એને તમારે જે ધારવો હોય આમાંથી એ તમે ધારી શકો છો. આપણે ધારવાનો કયો? તો કે જે વચ્ચે આવતું હોય એ. માની લો કે ઉપરથી આ 3 કાઢ નાખો, નીચેથી આ 3 કાઢ નાખો, તો 50 વચ્ચે આવ્યા, તો 50 બરાબર એ ધારી લ્યો. કોઈ પણ ધારી શકો, પણ કઈ લાઈનમાંથી? XI. મોટા ભાગના વિદ્યાર્થીઓ, જેમાં હોશિયાર વિદ્યાર્થી પણ આવી જાય છે, એ ધારે છે FI માંથી. અહીંયા 7 દેખાય તો અહીંયા એ ધારી લે, પછી આખો દાખલો ગણી નાખે. પછી થાય ઓહો, આ દાખલામાં તો કંઈક ભૂલ છે, કારણ કે નાનકડો કદ મધ્યક આવશે. પછી એમ થાય કે આ તો ખોટું છે. તો ધ્યાન રાખજો, એ હંમેશા તમારે XI ની લાઈનમાંથી ન ધારવાનો છે. તો આ DI શું છે? તો કે XI માંથી એને બાદ કરો. તમે એ કેટલો લઈ લીધો? તો કે આપણે આ દાખલા માટે એ લઈ લીધો છે 50. હવે તમારે આ જે 50 છે, 50 એ તમારે 20 માંથી બાદ કરવાના, એટલે 20 માઇનસ 50. 20 માઇનસ 50 એટલે કેટલા આવ્યા? તો કે -30. એ મૂકી દો, -30. પછી તો કે 30 માઇનસ 50 -20.
40 માઇનસ 50 માઇનસ 10, 50 માઇનસ 50 0, 60 માઇનસ 50 10, 70 માઇનસ 50 20 અને 80 માઇનસ 50 એટલે 30. 0 ઉપરના બધા હંમેશા માઇનસ આવશે અને 0 નીચેના હંમેશા પ્લસ આવે, અને જ્યાં એ ધાર્યો હશે એની સામે 0 થઈ જશે. તો આ ડીઆઈ વિશે સમજાણું. ડીઆઈ એટલે શું છે તો કે તમે એને કોઈ ધારેલો મધ્યક લઈ લે છો કે જેથી કરીને આના કરતાં જે આ ડીઆઈ છે એ એક્સઆઈ કરતાં નાનો કરી દો છો. તમે અહીંયા એ બાદ કરો છો અને છેલ્લે અહીંયા એ ઉમેરી દો છો. તો 9મા ધોરણમાં યાદ કરો કે મધ્યકમાં તમે બધાયમાં ઉમેરીને બાદ કરો તો એ સીધું જ તમે મધ્યકમાં ઉમેરી શકો છો. દાખલા તરીકે તમને 5 અવલોકન આવ્યા, હવે એમાં એમ કહેવામાં આવે કે દરેક અવલોકનમાં 20 ઉમેરીને મધ્યક શોધો, તો તમારે દરેક અવલોકનમાં 20 ઉમેરવા ના જવાય. તમારા જે 5 અવલોકન છે એનો મધ્યક શોધી લ્યો, એમાં જ સીધા મધ્યકમાં જ 20 ઉમેરી દો. તો આપણે અહીંયા શું કર્યું તો કે એક એને પહેલા બાદ કર્યો, કોઈ એક આંકડો છે એ આંકડાને તમે એક્સઆઈ માંથી બાદ કરી નાખ્યો છે અને છેલ્લે પાછો એ પ્લસ કરી દીધો છે, એટલે મધ્યક તો તમારો એટલો જ આવશે. ગણીએ આપણે દાખલો. હવેની લાઈન કઈ આવશે તો કે એફઆઈ ડીઆઈ. કેમ તો કે આપણે એફઆઈ ડીઆઈ જોઈ છે એ મળી ગયો 50, સિગ્મા એફઆઈ મળી ગયા છે 35. હવે આપણે જોઈએ છે શું તો કે સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે કે એફઆઈ ડીઆઈ ની કોલમ લઈ લ્યો, બરાબર, એનો આપણે ગુણાકાર કરી નાખીએ. તો કે હવે ગુણાકાર કોનો કરવાનો છે તો કે એફઆઈ નો ને ડીઆઈ નો. જોજો એફઆઈ નો ને એક્સઆઈ નો ગુણાકાર ના કરતા એ સીધી રીતમાં આવે. હવે ગુણાકાર તમારે કરવાનો છે એફઆઈ નો અને ડીઆઈ નો, એટલે કે આ બેયનો ગુણાકાર કરો 6 તેરી 18 એટલે કે -180. પછી તો કે 11 દુ 22 -220. પછી તો કે 7 એકુ 7 એટલે -70. બરાબર છે. હવે અહીંયા 0, 4 ગુણ્યા 10 એટલે 40, 2 ગુણ્યા 20 એટલે 40 અને 30 ગુણ્યા 1 એટલે 30. હવે આપણે શું મેળવવાનું છે તો કે સિગ્મા એફઆઈ ડીઆઈ. તો આ કઈ રીતના મળશે તો પેલા માઇનસ વાળાનો ખાલી એટલાનો સરવાળો કરો. જો આ 3નો જ હું કહું છું, આ 3નો સરવાળો કરો 0 0 0 એટલે 0, 8 ને 2 10 ને 7 17, 2 ને 2 4, આથી આ -470 પ્લસ 40 ને 40 80, 80 ને 30 110. બરાબર. હવે આનો સરવાળો કરો તો કે ઓછે વત્તે ઓછા અને મોટા પદની નિશાની એટલે જે કાંઈ સરવાળો થશે, સોરી બાદ બાકી, એમાં માઇનસ નિશાની આવશે અને 0, 7 માંથી 1 જાય 6 અને 4 માંથી 1 જાય 3, -360. ચલો સમજાણું આખું કોષ્ટક. આ 3 લાઈન એમને જ રહેશે. નવી કઈ લાઈન આવી? ડીઆઈ. ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ. એ શું છે? ધારેલો મધ્યક, જે તમે એક્સઆઈ માંથી કોઈ પણને એ ધારી શકો છો. ચાલો સમજાણું છે. અહીંયા એ આપણે 50 ધારી લીધો. પછી ડીઆઈ એટલે શું થાય? એક્સઆઈ માઇનસ એ. આ જે 50 છે એને બધાયમાંથી બાદ કરી નાખો. તો 50 માંથી 50 બાદ કરો તો 0, ઉપર આવશે એ બધાય માઇનસ, નીચે આવશે એ બધાય પ્લસ, અને પછી એફઆઈ નો અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો, ની ગુણાકારનો છેલ્લે સરવાળો કરવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે અહીંયા ધારી લીધેલા મધ્યકમાં દાખલો ગણીએ. તો એ કેટલા છે તો કે એ એટલે 50 વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા તો કે -360 અને છેદમાં 35. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છેદ ઉડાડીએ 5, તો 7 પંચા 35 અને આના 5 છેદ ઉડાડો તો 7 પંચા 35 ને 5 દુ 10 એટલે 72 અને છેદમાં 7. ચાલો હવે જોજો 50 વત્તે ઓછે ઓછા 72 ના છેદમાં 7, તો આના બરાબર 50 માઇનસ, જો લસા લેવો હોય તો લસા લઈ લ્યો, નકર 72 ને 7 વડે ભાગી નાખો તો કે 72 ભાગ્યા 7, 7 એકુ 7, વૈધા 2 ભાગ ના એટલે 0 પોઈન્ટ એટલે 20, 7 દુ 14, વૈધા કેટલા 6 60, 7 અઠ્ઠા 56, વૈધા કેટલા 4. તો જોઈ લ્યો 7 છે
એના કરતાં જે શેષ એના અડધા કરતાં વધુ આવી, 7ના અડધા 3.5, એના કરતાં શેષ મોટી આવી, અહીં 8ની જગ્યાએ કેટલા લખવાના? 9. તો 50માંથી તમારે 10.29 બાદ કરવાના છે. હવે જુઓ 50માંથી 10 બાદ કરી નાખો, અથવા આમ જોવાનું 50.00માંથી 10.29 બાદ કરી નાખો તો અહીંયા ઉપર આવ્યા 10, 10માંથી 9 જાય તો 1, અહીંયા આવ્યા 9, 9માંથી 2 જાય તો 7 પોઈન્ટ, અહીંયા આવ્યા 9, આ 9 ને 9 એમને એમ રાખો અને 5 ઉપર આવ્યા 4 ને 4માંથી 1 જાય તો 3, તો એનો જવાબ આવ્યો 39.71. બરાબર. તો જુઓ તમે દાખલો કોઈ પણ રીતે ગણશો તમારો જવાબ સરખો જ આવશે. પેલી સીધી રીતે દાખલો ગણ્યો તો એ જ જવાબ આવ્યો, ધારી લીધેલા મધ્યકની રીતે દાખલો ગણ્યો તો એ જ જવાબ આવ્યો. હવે આપણે જે ત્રીજી રીત લેવાની છે એ ત્રીજી રીતનું નામ છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત, જેનું સૂત્ર શું છે તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો હવે આપણે નવું લેવાનું છે. જો આપણે ધારી લીધેલા મધ્યકમાં di આવ્યો તો di શું છે એ આખી આપણે અહીંયા શીખવાડેલું છે. હવે આવે છે આ ui, તો ui શું છે એના વિશે આપણે સમજીએ. તો જો આપણા નવું જ કોષ્ટક બનાવીએ છીએ, એમાં આપણે જે આ h લેવાના છે, h છે વર્ગ લંબાઈ, વર્ગની લંબાઈ. તો આ જે વર્ગ આપેલા છે એ બધાય વર્ગોની વર્ગ લંબાઈ સરખી છે. તો એ બધાયની વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10. એ આપણે આવડે જ છે. બરાબર છે. જો આ વર્ગો સતત વર્ગો હોય, એટલે કે પહેલો વર્ગ જ્યાંથી પૂરો થતો હોય બીજો વર્ગ ત્યાંથી ચાલુ થાય, તો એની વર્ગ લંબાઈ સીધી બાદબાકીથી મળે. પણ જો અસતત વર્ગો હોય, આ 24 પૂરો થતો હોય ને આ 25 ચાલુ થતો હોય, તો એની વર્ગ લંબાઈ બાદબાકીથી મળતી નથી. તો ત્યારે શું કરવાનું તો કે ત્યારે તમારે વેઢા ગણવા પડે. ઉદાહરણ તરીકે 25 થી 24 વર્ગ હોત તો વર્ગ લંબાઈ 10 જ થાત. કઈ રીતના? 15, 16, 17, 18, 19, 20, 21, 23 ને 24, તો એ વર્ગ લંબાઈ 10 થઈ. તો જો અહીંયા બાદબાકી કરશો તો તમારી વર્ગ લંબાઈ ખોટી આવશે. એવો એક સ્વાધ્યાયનો દાખલો છે, આવશે ત્યારે હું તમને પાછું કહીશ. હવે તમારે કોલમમાં શું આવશે તો કે ui. જો પેલી સીધી રીત હતી એમાં શું હતું? fi xi. બરાબર છે. બીજી ધારી લીધેલા મધ્યકની રીત હતી fi di. તો fi તો આપણી પાસે હતો જ, આપણે નવું શું લેવાનું હતું? di. di એટલે શું તો કે xi માઇનસ a. એ આપણે લઈએ di બરાબર શું તો કે xi માઇનસ a. બરાબર છે. હવે આવે છે ui. તો આ ui શું છે તો કે xi માઇનસ a છેદમાં h. જો ui શું છે? xi માઇનસ a છેદમાં h. આ h એટલે શું તો કે વર્ગ લંબાઈ. હવે આ કરવાનું છે શું તો કે xi માંથી a બાદ કરો. ચાલો 20 માંથી 50 બાદ કરો એટલે આવ્યા -30. 30 ના છેદમાં 10 એટલે વધ્યા -3. આની એક સાવ સરળ રીત છે, તમને હું આની શોર્ટકટ ટ્રીક આપું છું. આ a છે ને એની સામે 0 મૂકી દો. આપણે ખબર જ છે કે 0 ઉપર જાય એ બધા શું આવશે? માઇનસ. અને 0 નીચે જાય એ બધા કેવા આવશે? પ્લસ. અને હંમેશા સંખ્યા રેખા મળે એટલે નીચે જાવ એટલે 1, 2, 3 અને ઉપર જાવ -1, -2 અને -3. આ હંમેશા આમ જ રહે છે. જ્યારે બધાયની વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે ui હંમેશા સંખ્યા રેખા મળે છે. તો આપણે અહીં નોંધ કરી નાખીએ કે જ્યારે વર્ગોની વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે ui હંમેશા સંખ્યા રેખા મળે છે. તો જો જેમ જેમ તમે આગળની રીત ભણતા ગયા એમ ગુણાકાર ટૂંકા થતા ગયા. કે જો તમે સીધી રીત લીધી હતી તેમાં fi નો ને xi નો ગુણાકાર કરવાનો હતો જે મોટો થતો હતો. ધારી લીધેલા મધ્યકની રીત હતી એમાં fi નો ને di નો ગુણાકાર કરવાનો હતો, એ સીધી રીત કરતા ઓછો થતો હતો.
અને પદ વિચલનની રીત છે એમાં તમારે આ એફઆઈ નો અને યુઆઈ નો ગુણાકાર કરવાનો છે, જે હાવ ઓછો થશે એટલે આપણે અહીંયા લઈએ એફઆઈ યુઆઈ. હવે આ બે નો ગુણાકાર કરવાનો, 6 તેરી તો કે -18, 11 દુ -22, 7 એકુ -7, અહીંયા 0, 4 એકુ 4, 2 દુ 4 અને 3 એકુ 3. હવે અહીંયા નીચે આવશે સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે આનો સરવાળો. પણ મેં કીધું એમ પેલા માઇનસ વાળાનો સરવાળો કરો, 8 ને 2 10 ને 7 17, ઉપર આવ્યા 1, 2 ને 2 4, 47, -47 અને પ્લસ 4 ને 4 8, 8 ને 3 11. તો અહીંયા વત્તે ઓછે ઓછા ને મોટા પદની નિશાની એટલે માઇનસ, અને 47 માંથી 11 બાદ કરો એટલે આવશે 36. બરાબર છે. તો ચાલો હવે આ બધી કિંમત સૂત્રની અંદર મૂકી દો. તો એ કેટલા છે તો કે એ આપણે પહેલા જ ધારી લીધેલા હતા 50, વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા મળ્યા તો કે -36, છેદમાં સિગ્મા એફઆઈ કેટલા છે તો કે 35, અને ગુણ્યા h, h એટલે વર્ગ લંબાઈ કેટલી છે તો કે 10. ચાલો અહીં છેદ ઉડાડી દો, 7 પંચા 35 ને 5 દુ 10, તો આના બરાબર 50, વત્તે ઓછે ઓછા 36 દુ 72 અને છેદમાં 7. તો જુઓ જે આના જેવો જ દાખલો થઈ ગયો, 72 ના છેદમાં 7, એ આપણે ગુણાકાર કરેલો જ છે, ભાગાકાર સોરી, 50 - 10.29 અને બાદ બાકી કરો એટલે 39.71. તો આ ત્રણેય રીત દ્વારા આપણે દાખલો શીખી ગયા. સીધી રીત, ધારી લીધેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. બોર્ડની પરીક્ષામાં ક્યારેય 3 રીતથી દાખલો ના પૂછે. આ 3માંથી કોઈ પણ એક રીત પૂછાય તો તમારે એનું એક કોષ્ટક દોરવું પડે અને એનું સૂત્ર મૂકી અને દાખલો ગણવાનો છે. એટલે કે આપણે જ્યારે કાલથી એટલે કે આગળના વિડીયોમાં જ્યારે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે ત્યારે તમારે એક એક રીતનો જ ઉપયોગ કરવાનો છે. એટલે કે આજે તમારે આ રીતો બધી શીખવાની છે, આ સૂત્ર પાકા કરવાના છે અને આ નોંધ છે એ યાદ રાખવાની છે. બરાબર. એવું લાગે તો અહીંયા તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવો કે જેથી કરીને તમારે આ નોંધ છે એ તમારી બુકમાં લખાઈ જાય. બરાબર છે. અને નીચે ખાલી તમારે નોંધ લખી નાખવાની કે સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક, સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક 39.71% મળે. ચાલો સમજાણો વિદ્યાર્થી મિત્રો. તો આનો તમારે પછી સ્ક્રીનશોટ પાડી લેજો હું હમણાં નીકળું ત્યારે, અને આ સ્ક્રીનશોટ ઉપરથી આ નોંધ છે એ બધી તમારી બુકમાં લખી લેજો.